તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી એક રસપ્રદ અને સાથે જ સાવચેતીની સંદેશ આપતી ઘટના સામે આવી છે। ઉપલેટા તાલુકાના તલઘણા ગામની વાડી વિસ્તારમાં દીપડાનું નાનું બચ્ચું મળી આવતા ગ્રામજનોમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ તલઘણા ગામે સુજીત્રાભાઈની વાડીમાં રખડતું એક દીપડાનું બચ્ચું નજરે પડ્યું હતું। તો વાડી માલિકે સમયસર ઘટનાની જાણ વન વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક માહિતી અનુસાર તલઘણા ગામની નજીક આવેલા પાટણ વાવ અને ઓસમ ડુંગર વિસ્તારમાં જંગલી પ્રાણીઓની અવરજવર રહેતી હોવાથી દીપડાનું આ બચ્ચું તેની માતાથી વિખૂટું પડીને વાડી વિસ્તારમાં પહોંચી ગયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો વન વિભાગની ટીમે સલામતીપૂર્વક દીપડાના બચ્ચાને કબજામાં લઈ તેની તબિયત તપાસ કરી હતી અને ત્યારબાદ આગળની સંભાળ અને સારવાર માટે તેને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી અથવા તેના બચ્ચા નજરે પડે તો તેને પકડવાનો કે નજીક જવાનો પ્રયાસ ન કરે। આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી પ્રાણી અને લોકોને બંનેની સુરક્ષા જળવાઈ રહે।